બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શિયોરી નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। મળતી માહિતી મુજબ આ અકસ્માત શિયોરીથી રાધનપુર જવાના નેશનલ હાઈવે બ્રિજ પર સર્જાયો હતો। એક અજાણ્યા વાહને યુવકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ હાઈવે પર લોકોના મોટા ટોળા એકઠા થયા હતા। આ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ સામે આવી છે। અકસ્માતનો ભોગ બનનાર યુવક શિયોરી ગામના જ ભૈલુભા મફતસિંહ ડાભી હોવાનું સામે આવ્યું છે। નાની વયે ભૈલુભાનું આ રીતે અકસ્માતમાં અચાનક અવસાન થતાં શિયોરી ગામમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ શિયોરી પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શિયોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકને ઝડપી પાડવા માટે શિયોરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।